IST બસ છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જુનાગઢ બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. હવે આપણે જવાનું રેલવે સ્ટેશને. તો અત્યારે આપણે એસટી બસમાં આવ્યા હતા જુનાગઢ બસ સ્ટેન્ડ. આપણે જુનાગઢ બસ સ્ટેન્ડ અને હવે આપણે રેલવે સ્ટેશને જવું છે. ચાલો આપણે રેલવે સ્ટેશને જઈને મળીએ. કેમ કે અત્યારે આપણે રેલવે સ્ટેશન અહીંયા આવી ગયા. હવે આપણે ટિકિટ લઈ લીધી છે. ટ્રેન આવતી છે થોડીક વારમાં જ આવશે. ત્યારે તો શું કરવા બે અહીંયા બીજું તો શું કંઈ ટ્રેન થોડીક મોડી આવશે. તો અત્યારે રેલવે સ્ટેશન બે અહીંયા. તો મિત્રો બે થઈ ગયા કેટલું બેવું કેમ કે ટ્રેને થોડી કાંઈ લેટે. અને આ તમે જોઈ લો જુનાગઢનું રેલવે સ્ટેશન. મજા આવે બેહવાની, બહુ બેહવાની મજા ના આવે. કેમ કે અત્યારે હું તો 15-20 મિનિટ બેઠો હું અહીંયા. ત્યાં થોડીક લેટ લાગી જાય. તો બે બીજો કંઈ ઉકેલ તો છે નહીં. પપ્પાનો ફોન આવી ગયો. હા આ રેલવે સ્ટેશને બેઠો. હા લેવાઈ ગઈ. 6:30 આવતી છે. હે હા ટિકિટનો ટાઈમ જોઈ લેવાનો. હા તો હે હા પૂગીને ફોન કરું બીજું. એ હાલ રાખો. ઘેરથી બહાર નીકળે એટલે બાપાનો ફોન આવી ગઈ. કેમ કે એને ભાઈ ટેન્શન નહીં થોડી. કે ક્યાં પી ગયો રેલવે સ્ટેશન પી ગઈ કે ટિકિટ લઈ લેજો. ટિકિટ આવી ગઈ. વાંધો નહીં હાલો ટ્રેન આવે પછી એમાં બે નીકળી. ફાઇનલી અત્યારે હેતલસર પૂગી ગયા અને નાસ્તો હાલે. કેમ કે જગ્યા મળી ગઈ તો વાંધો નથી. અત્યારે 7:30 થઈ ગયા. ગીતે બહુ સાંભળ્યા અને ભાઈ રિલેસ બહુ કોલ કરી થાકી ગયા હતા. અહીંયા વોલ્ટ અત્યારે હેતલસરમાં નાસ્તો પાણી હાલે. હા જો અત્યારે બધા વોલ્ટમાં અહીંયા તો ગાડી કરી ઉભી રહે. નાસ્તામાં આવે એ છોકરાને એવું ફૂલ મોજ આવી ગયો ભાઈ. ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજકોટ. 9:30 થઈ ગયા. હવે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા. ચાલો ભાઈ